નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ઉત્તર ઝોન કુબેરનગર બી વોર્ડમાં 149 શાસ્ત્રી ચોકમાં ઘણા સમયથી લોકોના ઘરમાં વરસાદ અને બેક મારતા ગટરોના પાણી ભરાયેલા, ડ્રેનેજ લાઇનને ચોકઅપ હતી અને આ સમસ્યાથી બી વોર્ડમાં આવેલા 149 શાસ્ત્રી ચોકમાં રહેતા લોકો પરેશાન હતા અને રોગચાળો અને ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો હતો। અહીંના વસતા લોકોના ઘરોમાં છેલ્લા 4 દિવસથી પાણીના નિકાલ માટે ગટર લાઇનના પાઇપો નવા નાખવાની કામગીરીની મંદ ગતિએ ચાલતી હતી અને લોકો તંત્ર અને અધિકારીઓને ફરિયાદ કરી છતાં તેનો કોઈ ઉકેલ ન લાવતા આની સમસ્યા અને તકલીફ સ્થાનિક લોકોએ વોર્ડ કોર્પોરેટર શ્રીમતી ઉર્મિલાબેન પરમારને કરતા વહેલી સવારે સ્થળ પર જઈને અધિકારીઓને સ્થળ પર હાજર રાખી નવી પાઇપલાઇનનું કામ ઝડપી કરાવ્યું અને સુપર શેકર મશીન તાત્કાલિક બોલાવી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરાવી હતી અને નવી પાઇપલાઇનનું કામ ઝડપી થાય તેવું અધિકારીઓને કહ્યું હતું। સ્થાનિક લોકોના ઘરોમાં જ્યાં સુધી ગટરો સાફ અને ઘરોમાંથી પાણી ન ઉતરે ત્યાં સુધી હાજર રહી મેલેરિયા ખાતાવાળાને બોલાવી દવા છંટાવી હતી અને ડૉક્ટર નંદલાલ સાહેબને ફોન કરી મેડિકલ વાન મંગાવીને લોકોને ઝાડા ઉલટીના અને તાવ સરદર્દની ગોળીઓ અપાવી અને વધુ રોગચાળો ન થાય તેની તકેદારી રૂપે દવા છંટાવી હતી। આ કામમાં વોર્ડ કોર્પોરેટર ઉર્મિલાબેન પરમાર, સામાજિક આગેવાન જેઠાભાઈ પરમાર, જીતેન્દ્ર સોલંકી હાજર રહ્યા હતા। શું નામ છે તમારું? સંગીતાબેન। દાદી કેટલા દિવસથી બીમાર? આ તો 5 દિવસ થયા, 3 તો બાટલા ચડાયા। 3 તો બાટલા ચડાયા અમે, બોલો। અને શું તકલીફ શું છે એમને? અરે ઉલટી થઈ હતી રાતના 2-3 વખત, બહુ થઈ ગયું। પાણી ગંદુ આવે છે ને ગટરો ભરાયેલી છે। મારા સસરા બી બીમાર થઈ ગયા, બોલો। પપ્પા ઉભા થાવ। ઘરમાં પાણી આવે તો દાદા શું તકલીફ છે? ઝાડા ઉલટી થઈ ગયા, ઝાડા થઈ ગયા, દેખો દવાખાનેથી આવ્યા ભાઈ? ઝાડા ઉલટી થઈ ગયા છે। હે ના, એના કોર્પોરેટર છે તમારા? ગટર વાળા હે પપ્પા। વોટર લાઈન છે? ઓય, હા હા, એટલે આ બધું પ્રદૂષણ રહ્યું એટલે હવે પરેશાન તો કરવાનું છે। તમારે થાય એ કરો ભાઈ, કરી આપો ને જલ્દી જલ્દી। એ કરો। આ વાંદરા ઠેકી ઠેકી મારી લાઈટ આખી બગાડી મળતી નથી। હા, આઈ બી આ કામ છેલ્લા 5 દિવસથી ફરિયાદ છે। કોર્પોરેશનના માણસો આવે છે પણ 1-2-3 કલાક કામ કરીને જતા રહે છે। આ ઘરોમાં છેલ્લા 5-7 દિવસથી આટલું પાણી ભરેલું ને ભરેલું રહે છે। પબ્લિકનો એટલો બધો ભેગાનું આવ્યું છે કે આ અધિકારીઓ કોઈનું સાંભળતા જ નથી, એમની મનમાની કરે છે અને 4 પાઇપ નાખવા માટે છોકરી છે આને બિચારીને આ જો બેનસો આ છોકરી છે આખું ભરાઈ ગયું છે, ખાલી નહીં થતું, મહેનત આવી ગયો એવું ને એવું ગંદીવાળો પડ્યો હોય છે। નંકા છોકરા દરવાજો નહીં ખોલી શકતા અમે, કેવું ભરેલું પડી છે, દરવાજો નહીં ખોલે તો તાળું મારીને બિચારા બીજી બાજુ જતા રહ્યા છે। ઘરમાંથી નીકળે છે એવું ગટરનું પાણી આ રીતે જો ના બાજુ પાળે જાય એટલે કેવું ગંદવાળો પડે। સાચી વાત, મહેનત આવી ગયા વિકી, ખાલી નહીં થતું, નંકા છોકરા ના માંદા થાય એવી રીતે।